અમરેલીની આરટીઓ કચેરી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે। રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સરકારી કચેરીના પટાંગણમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્ર સામે સવાલો ઉઠ્યા। આ બાબતનું કવરેજ કરવા ગયેલા પત્રકાર અને સામાજિક કાર્યકર પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે પ્રકારનું દબાણ ઊભું કરવામાં આવ્યું તેને લઈને શંકાઓ ઊભી થઈ। બાતમીના આધારે જ્યારે એક જાગૃત પત્રકાર પોતાની ચેનલ માટે કવરેજ કરવા અમરેલી આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં કચેરીમાં પડેલા ખાનગી વાહનો અને બારી પાસે વિદેશી દારૂની ખાલી બોટલો નજરે પડી અને જે કેમેરામાં કેદ થઈ। ગંભીર લાપરવાહી અંગે જ્યારે પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા ત્યાં હાજર આરટીઓ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે અધિકારી જવાબ આપવાને બદલે પત્રકાર પર ફરજમાં રૂકાવટની ફરિયાદ કરવાની વાત કરી। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોતાની ફરજ બજાવતા પત્રકારનો અવાજ દબાવવા માટે આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા ગેટને તાળું મારી દેવાની કોશિશ કરવામાં આવી હતી। જાણે સાસ્તે પત્રકારે કોઈ ગુનો કર્યો હોય તે રીતે તેમને પોલીસ ફરિયાદની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તમારી સામે પોલીસ ફરિયાદ કરીશું તેવી ધમકીઓ આપી અધિકારીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પત્રકારને કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાની હરકત કરી હતી। આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। જો દારૂની ખાલી બોટલો મળી આવી છે તો તેની તપાસ કરવાને બદલે પત્રકાર ધમકાવવાનું કારણ શું તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર આરટીઓ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। સાહેબ આ દારૂ પડ્યો છે, આ ક્યાંથી આવેલો છે? ક્યાંય નથી દારૂ આ પડ્યો આપની ઓફિસની ચેમ્બરની બારી પાસે દારૂ પડ્યો સાહેબ, ક્યાંથી આવેલો છે? આપની ઓફિસની ચેમ્બરની બહાર દારૂ પડેલો ક્યાંથી આવેલો છે? ભાઈ થોડા દિવસે 2:30 વાગ્યા ભાઈ તાળા મળવે છે। તાળા સાહેબ ક્યાં કારણોસર મળવો છો? તાળા ક્યાં? અરે પણ આ કેમેરા બેમેરા બધું હું આ તમે નાના છોકરા જેવા ચાલુ કર્યા છે? જે ખેલ તમે ચાલુ કર્યા લે મેં નથી ચાલુ આ દુનિયા આખી જોવે છે। કઈ વાંધો નહીં દુનિયા આખી જોવે છે। પોલીસને બોલાવો તમ તાર આપણે ખોબરાઈ લઈએ, અમે અહીંથી જવાના નથી। આવે છે હા પણ સાહેબ એક આક્ષેપ સાહેબ આરટીઓ દ્વારા એક આક્ષેપ છે આપની ઓફિસની બહાર ને આપના ગ્રાઉન્ડની અંદર દારૂ પડ્યો ક્યાંથી આવ્યો છે? આપણે બરો ખોટો આક્ષેપ કરી રહ્યો મારી ઉપર, બરોબર? બાકી અમારે અહીંયા કચેરીમાં કોઈ દારૂ પીતું નથી, કેમ કે હું તો ક્લાસ 2 મારી ઓફિસમાં બધા ખાખી વર્દીધારી સ્ટાફ છે સાહેબ, બરોબર? એટલે એ ભાઈ મારો વિડીયો ઉતારી દીધો છે સાજુ કરી અને આપણે સાહેબને રજૂઆત કરવાની હતી, સાહેબ આવું કેવું છે? એટલે સાહેબ દેખાડજો નહીં ભાઈ, વિડીયો શૂટિંગ હાલો તમને દેખાડો। એટલે આપણે વિડીયો શૂટિંગ કરતા હતા ને, આપણી ખાલી બોટલો પડી છે, બરોબર છે? તો આપણી ફરજ છે કે નથી કે આપણે સરકારી કચેરીની અંદર આ દારૂની ખાલી બોટલો બેના વાહનમાં પડી છે તો આપણે સાહેબને રજૂઆત કરી આપણી ફરજ છે કે નથી? જાગૃત નાગરિક તરીકે, બરોબર? તો આપણે તુકારા ઉકારા કરવા પડ્યા। ખાલી બોટલો છે ને? આ ખાલી બોટલો બરોબર? અહીંથી તુકારા બહુ જૂનું ગાડી લાગે, ભલે ઈ જે હોય ઈ જૂની હોય કે નવી હોય, દારૂ પીડો તો આપણે ખબર પડી કે દારૂની ખાલી બોટલ પડી છે નરેશભાઈ, તો તમે આવો। એટલે મેં ભાઈને ન્યૂઝ વાળાને ફોન કર્યો, મેં કીધું તમે આવી જાઓ। તો અમારી સભ્ય ઉદયતા પર વર્તન કર્યું, અહીંથી સારું લાગે એમ બોલ્યા અને ન્યાય મારા લાઈવમાં છે, એને મને તુકારા ઉકારા કર્યા છે, આપણે એના સભ્યતાથી જ વર્તન કરતા હતા, બરોબર? તો પાણીની બોટલ છે? ના દારૂની અંદર કાઢો, દારૂની બોટલ જો પડી નીચે, જો હા મેરી દેખાય છે, જોઈ જાઓ તમે જોઈ જાઓ। જો એક અહીંયા પડેલી છે, એક બે લઈ જાય, અહીંયા પડી છે લઈ જાય। દારૂ પીવાનું તમને સેટિંગ ન આવે ને તો દારૂ પીવાનું મેખાણું કે પેખાણું જોઈએ ને, પેખાણું હું તમને બતાવું, બરાબર? આ તમને પેખાણું બતાવું। વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો। ઉકારો નથી કર્યો તમે આ છે મારી પાસે વિડીયો, હા કઈ વાંધો નહીં, મારી પાસે વિડીયો છે, એટલે સભ્યતાથી વર્તન કરવાનું। બોલ. ઉતારો વિડીયો, હા વાંધો નહીં, તું તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત વગર ના થઈ જાઓ। તુકારો નહીં, ઉકારો પહેલા તે કરવાનું ચાલુ નહીં, કર્યું છે। નહીં, જો હજી તમે સમજાઈ ગયો સાહેબ, બોલ સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું। હા બોલો। અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને અંદર દારૂની કોથળીઓ છે, આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા, આ બીએસ કલસરિયા છે, આ બીએસ કલસરિયા આપને તુકારા ઉકારા કરે છે। નેમ પ્લેટ લાગેલી છે, સાહેબ, વાંધો નહીં, બોલ।
સાહેબ બોલો 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 સાહેબ બોલો બોલો વાંધો નહીં બોલો હવે નરેશભાઈ વાળા દ્વારા એવું જણાવવામાં મળ્યું છે કે દારૂની બોટલો અનેક બોટલો તમારી ઓફિસની બહાર પડી છે અને અનેક ગાડીઓ સાથે પડી છે જે આપણે ચેક કરી લઈ તો આ પુરાવા આપો પેલા અહીંયા રહ્યા જીવતા પુરાવા જાગતા પુરાવા છે તમારા ભાઈ ઓફિસમાં સરકારી ઓફિસે પુરાવા આપો પેલા સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે એને બોલાવી લો સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે પુરાવા વાત કરો પુરાવા સાથે છે મારી સાથે ચાલીને જોઈ શકો છો સાહેબ આ દારૂની બોટલો ક્યાંથી અંદર સરકારી ઓફિસમાં આવે છે છે કચેરીમાં તેમ છે અને પછી કે દારૂ તમે લાવો છો સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો તમે ત્યાંથી આવ્યા છો બરોબર એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનું ટ્રાય કરે છે મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે બધા ઇન્સ્પેક્ટરો છે મારા રાઠોડ સાહેબને બોલાવી લો રાઠોડ સાહેબને બોલાવી લો તાત્કાલિક બરોબર મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી એવું નહીં સાહેબ હવે. હા બોલો તમારે ફરિયાદ કરવી હોય તો અત્યારે અમારી હારે આવો એ તો હારે આવશું પણ આ તમને જે ભાઈ ફોન- છેલ્લા દોઢ તમને- કલાકથી તમને જે છે ફોન આવ્યો છે બાનમાં લીધી છે બરોબર અને આવું કહે છે બરોબર દારૂ વેચાય છે અહીંયા બરોબર દારૂ પડ્યો છે એમ દારૂ નહીં પડ્યું છે, આપ ડીપી પડ્યું આપ 112 માંથી આવ્યા છો સાહેબ તમારે સાહેબ અમે છે. નહીં નહીં એટલે મીડિયા છે સાહેબ ભલે જે હોય પણ એક વાત સાહેબ મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું આ ભાઈ મીડિયા વાળો નથી તમારું નામ એને બોલાવી લો રવિભાઈ મારી પાસે ઓથોરિટી નથી મારા ગેઝેટેડ તો ઓફિસર આપના ગ્રેજ્યુએટ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો ને સાહેબ આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે એનો જવાબ માંગવા હું આવ્યો છું આ પોલીસ સાથે છે આપણે સાથે વ્યા જાય પોલીસ સાથે છે તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે દબાવવાની જ વાત કરી દા- મેં. બધાય વિડીયોના મારફત શૂટિંગ છે મારી પાસે પોલીસ નહીં તમે સાહેબ ઉપરી ઉકસાવી અને વિડીયો બનાવી એ બધું લાઈવ આપણી પાસે છે. મીડિયા સાહેબ બરોબર એક સાહેબ એટલે હવે આપણે એક- પોલીસ તપાસ કરવાની થાય એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી મેં અહીં આજુબાજુ પોલીસની સાહેબ હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે અત્યારે જે દારૂની બોટલ પડી છે અત્યારે મેં બતાવેલી છે હા અને અને તપાસ તપાસ કરવાની થાય અને તપાસ તટસની અંદર આપના સીસીટીવી ફૂટેજ મારફતે જ કરવાની થશે હું બોલું કે આ ભાઈને સાંભળવાના રહેશે બરોબર તમે તટસ્થ તપાસ કરો જે ભી કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય બરોબર છે. એની સામે કાયદેસર કાર્યવાહી હા, કરો. બરોબર છે. અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે ભાઈ તમે આવી જાઓ બધા અરજદાર બહાર બધા અરજદાર બહાર આવી જાઓ તમે અરજદારો બહાર આવી જાઓ છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઊભું રહી ગયું છે એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો સાહેબ અહીંયા તમે તુકરા ઉકરા કરે કેવો હશો ને ફલાણો ઢીકણો કરવામાં તો બધું થાય લીગલી ફરિયાદ બધી થાય જ આમાં તમે એવી રીતે દબાવવાની આમાં કોશિશ જેટલા અરજદારો છે અહીંયા ઊભા છે 1.5 કલાકથી બેઠા છે એ હું જાણી રહ્યો છું અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે આ બધાય સાહેબો અડધી 1.5 કલાકથી જમવા ગયા હતા કોક પાપા પગલી કરવા ગયા હતા કોક અધિકારીઓ બહાર ગયા હતા તે દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઊભા છે ભાઈ કેટલી કલાકથી તમે બેઠા છો એને હું કરું છું કે તમે કરો છો તુકરા હે તુકરા કેવા ને કરો છો તમે સભ્યતાથી વર્તન કરવાનું સાહેબ હા તુકરા ઉકરા કરવાના જ નહીં આપણે કયા પેઢી થોડા લઈને બેઠા છીએ આ તુકારા બુકારા કરે છે આ સાહેબ અહીંયા ગાડીમાં